હાલો મિત્રો, જય માતાજી। તો આજે રવિવાર છે અને વોટિંગ થઈ ગયું છે। આપણે વોટિંગ કરીને આવ્યા છીએ, જોઈ શકો તમે। અને વાગ્યા છે 9। તમારો તોફાની જેનીઓ કંટાળીને મોબાઈલ જોવો હા અને એવું કે પાહો કે પપ્પા મને તો ફરવા લઈ જતા નહીં। પણ હું એમ કહું કે આ તો બધા બંધ હોય વોટિંગને લીધે, હવે તો જવા દાડો કાઢવાનો આપણે જીવતી કરીને। અને આ બાજુ આપણી બુદ્ધિ જેન્સી ઊંઘી જઈ છે જો, જેન્સુ આપણે સૂઈ ગઈ છે બરાબર। આપણે વોટિંગ થઈ ગયું એટલે હવે કોઈ ચિંતા નહીં ને આપણે એ બાજુ ઓટો મારવાનો નહીં। તો આજે આખો દાડો ટાઈમ કાઢવાનો જો જઈશું એ તમને બતાવીશું આખા દિવસનું। ને હવે લાગી છે ભૂખ એટલે આપણે ઓર્ડર આપી દીધો બનાવવા માટે, તો ભાઈ બનાવ ભૂખ લાગી છે તો આપણો નાસ્તો તૈયાર થાય। તમને નાસ્તો બતાવી દઈએ, મસ્ત મજાનો નાસ્તો, પછી આપણે મળીએ તમને। જો તોફાની જેનીઓ રિહાઈ ગયો હા ઓશેકું લઈ બરાબર। અને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો અહીંયા। ઘઉંની સેવો બાફી છે, એની અંદર ગોળ ને ઘી નાખીને ખાવાનું। જો તમને બતાવું ઘઉંની સેવોનું, એટલે ઘઉંની સેવો બાફી છે, કારીગરે લઈ લીધું હે ગોળ ઘી અને આપણું મજા આવે સેવો ઘરે ગરમા ગરમ સેવો ખાવાની જે મજા આવે ખબર જોઈ લો। એના અંદર ગોળ નાખીને ખાવાનું। આપણે નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ। એટલે ભગતને ખાવું નહીં, એમને ફરવા જવું હોય એટલે આપણે ફરવાનું પ્લાનિંગ કરીએ। 15 દાડા પછી જઈશું, કારણ વોટિંગના લીધે તો જવાનું નહીં। અને આપણી જેન્સી તો જેન્સી આવી ગઈ, તમને જેન્સી બતાવું। જેન્સી જોઈ રહી, પપ્પા શું કરે કે જો બતાવું। જેન્સી ગુડ મોર્નિંગ કઈ બેટા, ગુડ મોર્નિંગ મારું જેન્સીડું ગુડ મોર્નિંગ બેટી। જેન્સી ઉઠી ગયા હા, ત્યારે એમને સેવો ખાવાનું નહીં, આપણે સેવો ખાઈ લઈએ હવે બરાબર। તો મળીએ નાસ્તો કરીને આપણે। તો મિત્રો, તમારો ભાઈબંધ તોફાની જેનીઓ રીવાણ્યો હા કે પપ્પા મને ફરવા ચોય લઈ જતા નહીં, બધા છોકરાને લઈ જાય હે, મને ચોય લઈ જતા નહીં। જો બોલતો નહીં, ત્યાં કઢીની બજાર બતાવો લઈ જવું, એને કઢી જોઈને તે કઢી ફરવા લઈ જવું। જઈશું જ કઢી આપણે ફરવા હે, જો રિહાઈ ગઈ હે ગાડી બરાબર થી, આ કઢી ફરવા લઈ જવું। તો કઢી હું એમને બતાવું કે આ કઢીમાં જા બરાબર, સમી એપ્રિલ હાથ પછી બજાર ચાલુ થાય પણ આ બતાવી દઈએ કઢીની બજારમાં। તમારો મિત્ર તોફાની જેનીઓ એની મોમાની ઓફિસે આવ્યા છીએ। આપણે માતાજીની એક ફેમ બનાવી હતી, એમાં એક ભૂલ હતી તો આપણે એક ભૂલ સુધારવાની છે। સફેદ ચંદરવાની જગ્યાએ મસરૂનો ચંદર કરવાનો, તો આપણે ભૂલ સુધારવા માટે આવ્યા છીએ। તો જો ભૂલ સુધારવાની છે, હવે સુધારીને ફાઇનલ કહી નક્કી કરી સુધરાઈને પછી એમને કહી દઈએ તૈયાર કરી દો બરાબર। જો ડોગ હા, તો ફાઈને બહુ ઈચ્છા આપે કે ડોગ લાવીએ, પણ દાદાને પૂછવું પડે ને એના માટે। હા, દાદા પરમિશન આલે પછી આપણે લાવાય, જોઈ લો। જો તોફાની જેનિયાને ભૂખ લાગી, મેદુ વડાની ડીશ બનાવી। જો ભૂખડ નહીં તો ફૂંક મારજો, ગરમ છે, ગરમ હે ને? કેવું લાગે હ? મસ્ત હ? મોટામાં ભર્યું ભરી તો ખરું નહીં? સબસ્ક્રાઈબર મિત્રો પણ આવો કે નાસ્તો કરવા હે? નાટક વાળી છે ભાઈ તમે જાવ મુશ્કેલ રિહાઈ જાય હો ભાઈ, એમાં તો ફરવા ના લઈ જતો રિહાઈ જાય। પણ એક ડીશમાં બનાવીએ છીએ બહાર, હવે તો આપણા ઘેર જઈશું, ઘેર જઈને આગળ બનાવીશું। જો તોફાની જેનિયન ફાઈન ઘેર આવ્યા છીએ, અને જેનિયન કેરી ભાવતી નહીં, આપણે કેસર કેરી આવી જો પેટી બને હાલી ખાવા। અને ભગતને અમારે ભાવતી નહીં કેરીઓ, ખાવ ને ભગત લો ને કેરી ખાવ ચાવ નહીં ભાવતી? અરે હા કેસર તલાલાની પૂડા આપણે ખાઈએ, ભગતને ભાવતી નહીં ને આપણને કેરી બહુ ભાવે, એટલે આપણે મોજ કરીએ કેરીઓ। પ્યોર ઘર પર એટલી ગરી છે ને કેસર કેરી। મિત્રો, એક નમ્ર વિનંતી છે, ગરમી બહુ સખત પડે છે
એટલે બનતો પ્રયાસ કરજો કે કોઈ ગરમીના બહાર નીકળો નહીં, કારણ કે ગરમી બહુ પડે. આપણે વાગ્યા 11:30 છે અને ગરમી કે મારું કોમ હાલતી રાખીને હાલ શાંતિથી બધા પોતાના ઘરમાં રહો, કારણ કે 43, 44, 45 ડિગ્રી તાપમાન થઈ ગયું. આપણા ભાઈબંધની ગાડી જઈ જોગમાયા, બરોબર, નાગરાજ, કરણનગર, નયન ભુવાજીની ગાડી જઈ. તો બધાને ખાસ વિનંતી કે ઘરમાં રહેવા વિનંતી. સાંજે 6 વાગ્યા પહેલાં કોઈ ઘરની બહાર નીકળશો નહીં. મારું કેવું હા જ્યાં ગરમી બહુ લાગે હા, ગરમીનું બહાર નીકળે એવું હા. હા ભૂકા કાઢનો કે ભાઈ એસી કોમ નહીં હાલતા નહીં કોઈ. મિત્રો બપોરના 2 વાગ્યા. જો મહેમાન આવ્યા હતા જેન્ટ્સો રમાડવા માટે, રમાડી મહેમાન નીકળી અને આપણે ઊંઘીએ. બહાર ગરમી સખત છે, રહેવાય એવું નહીં. ઉપર એસી છે પણ એસીમાં જવાની ગણતરી નહીં, કારણ કે એસીમાં તો ઊંઘીએ પછી બપોર પછી સાંજે ઉઠીએ ને 6 વાગે પછી રહેવાતું નહીં. એટલે નીચે આ રૂમમાં ઠંડક છે, વગર એસીએ અહીં આરામ કરીએ. હવે બરાબર, મળીએ હવે તમને 5 કે 6 વાગે, શાંતિથી આરામ કરીએ. હા શું કહો હો તમે? હા બધાનું ઊંઘી જાઓ ગરમીના, એમ કહી દો. ગરમીના હોઈ જાઓ બધા, કોઈ બહાર નીકળવું નહીં, ઘરની બહાર કહી દો. હા જો તમારો હા નાટક વાળું તોફાની ધ્યાન જો. હા એના ભાઈ સામું જોઈ રહી જો, તમારો ભાઈ શું કરે, નાટક કરે. તો મળીએ બધાને સાંજે 6 વાગે. છોકરા રમતા હશે હવે એ બતાવીશું દડો બેટને એવું. તો મળીએ બધાને 6 વાગે. જો પકોડીની વેટિંગ કરતા ત્યાગાજી અને ભરતજી. હા બસ અને અહીંયા ખ્યાગારજી પકોડીની રાહ જોઈ રહ્યા જો. અને આ રોડ અનમોલ હોટલની પાસે છે, લક્ષ્મી પકોડી સેન્ટર. તો આપણા વાહનો કોતરી જો લેવા આવ્યા હતા તો બરાબર, સમાજના લગ્ન હોવાથી સંતાણી સમાજના લગ્ન કોતરી જો લેવા આવ્યા. તો મિત્રો કાલે બહાર જવાનું છે. જો આપણે સમીરની દુકાને વાળ દાઢી કરાવવા માટે આવી ગયા. આ બાજુ બિઝનેસની ચર્ચા ચાલે અને આપણે વાળ દાઢીની તૈયારી કરીએ. હવે સમીર નવરો પડે, એક કસ્ટમરની ચાલુ હોય એનો નવરો પડે પછી આપણે વાળ દાઢીનો વારો જઈ લેવા ઇલેક્શન વિભાગમાં વિશાળમાં જઈ. તો મિત્રો ફાઇનલી બ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને બ્લોગ ગમે હોય તો બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય.